ભાઈ કેમ છે? કેમ છે? પોલીસ વાળા એમ કહેતા હતા કે ઉપર બધું બંધ છે, તમે ના જાઓ. અમે ગૌરવભાઈ નો એમ કે અમારો ભાઈ ત્યાં કને છે, એમને અપડેટ આપ્યા છે અમને બધા ત્યાં ચાલુ છે એમ કરીને અમે ત્યાંથી નીકળ્યા. નહીં તો પોલીસ વાળા કે તમે અહીંયા બદ્રીનાથ જાઓ. ભાઈને જો આ ભાઈને જોઈને દોસ્તને જો આમ કેવી રીતે લઈને જાય છે ઈ ધક્કા મારીને જાય છે. જય શ્રી કેદાર. भाई है ना बद्दी अलग अलग जगह ना से. आप पहले तो कहाँ से हो? मैं आसाम से, गुवाहाटी से. तीनों लोग आसाम से हो ना? थैंक यू सो मच. और इनको लाने वाला कौन है? गुजराती लोग सबको लाते हैं. थैंक यू सो मच लावा माटे. चाय कैसी लगी? बढ़िया थी ना? ये आसाम के लोग, जैसे कि आसाम की तो चाय फेमस है, चाय पत्ती. सो इनकी जैसी तो नहीं हो सकती, लेकिन चाय अच्छी थी ना. केदार घाटी में मिल गई, वही बड़ी बात है अभी तो. અને તમે ક્યાં ના છો? સુરત, ગુજરાત. તમે બધા સુરત ના છો ને? સુરત, ભરૂચ. અચ્છા, આ ભરૂચ ના લોકો છે. પેલા લોકો વયા ગયા લાગે છે ને? હા હા હા, રાજકોટ વાળા વયા ગયા. ઝાઝા બધી આવ્યા હતા. સવારમાં જે છે ને કેન્ટીન ઓપન નથી કરી, ત્યાં આપણને આપણે ફેમિલી મળી ગઈ છે. થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે. થેન્ક યુ. નામ એવું ક્યુટી જાય જો. થોડો ગોરો ગોરો દેખાવા માંડ્યો ને હવે. મને એવું લાગે છે કે હું મહિના દિવસ પછી નાયો એવું મને લાગે છે. આજે હું ફાઇનલી નાઈ લીધો. વાવ, કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો કે હું નાઈ લીધો. કેટલા દિવસથી નથી નાયો, મને નથી ખબર. સિક્રેટ પણ નાઈ લીધો આજે ખબર છે. બાકી અત્યારે સવારની કેન્ટીન ખોલી હતી ભાઈ. અત્યારે ભાઈ આવી ગયા છે અમારે, અને તમને અત્યારે યાત્રી દેખાડી દઉં છું કેમ છે કેમ નહીં. ये भाई क्या कर रहे? ये क्या कर रहे? अच्छा, वो नीचे भाग रहा है, ऊपर लेके जा. હા, ઘોડાને ઉપર જબરજસ્તી લઈને જાય છે. બાકી વાતાવરણ જો વાદળ ધૂંધલા થવા માંડ્યું છે બધું. વાતાવરણ ચેન્જ થઈ ગયું ઉપરનું. કંઈ નહીં, હાલો હવે ખાવાની તૈયારી કરીએ, ખાવાનું બનાવીએ. ભાઈ અત્યારે જો, વાહ ભાઈ વાહ, દર્શન કરી લ્યો મસ્ત મજાના. પેલા તો ડોલી જાય. વાહ ભાઈ વાહ, જય રુદ્રેશ્વર મહારાજ કી જય હો. આજે તો મેગી પણ બને છે સાથે સાથે. કી કારણે ખબર? આપણા ગુજરાતી ભાઈઓ આવેલા છે. હેલો, જય શ્રી કેદાર ભાઈઓ. આપણે ક્યાં ના છો? આપણા અમદાવાદના એક ભાઈઓ પણ આવેલા છે. જો એમ કે આ સવારના આપણા ગુજરાતી ભાઈઓ બહુ બધી આવે છે, અને એમાં પણ આપણા બીજા ભાઈઓ આવી ગયા. થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે ભાઈ. થેન્ક યુ. ભાઈ કેમ છે? કેમ છે? હા, કાલે તો રક્ષાબંધન. જાઓ. અચ્છા હા, મહેંદી ભાઈ જોઈ ઊંધો પણ દેખાય છે હાથ તારો. ફોન ઊંધો કરી નાખ તારો. તારો ફોન ઊંધો કરી નાખ. અચ્છા હા, રેડી. હવે અહીંયા આવી કંઈક મહેંદી બનાવી છે આપણે. આપણી લાડલી બેન એકની એક છે ને અહીંયા. હા હા, ને કાલે રક્ષાબંધન. હા, કાલે રક્ષાબંધન છે એટલે જાય ને ઘેરે જવાનું છે કે નથી જવાની? એમ છે કાલે. અચ્છા ભાઈ, મારું છે ને ચણાનો લોટ બળી જાય. હું ખાઈ ગાના હલાવા જો મને. જો બેડો મારો ચણાનો લોટ બેડો તારી હોળીમાં. જો ભાઈ આપણે છે ને ભીંડાની સબ્જી બનાવીએ છીએ, અને કંઈક ચણાનો લોટ ને એવું બધું નાખેલું છે. ને આ રેસીપી છે ને આપણે આ બેને કીધી છે. અમારી પાસે ભીંડાના ચણા લોટનો પડ્યો, તો કંઈક નવું બનાવીએ. તો આજ ફાઇનલી આપણે કંઈક ભીંડાની સબ્જી અને ચણાનો લોટ નાખીને મસ્ત મજાનું બનાવ્યું છે. કેવું લાગે? હું તો જો કે પહેલી વાર ખાઉં છું હું. હે હા, બની તો ગયું છે. તો હવે જો ભાઈ આવું કંઈક બન્યું છે. મને કમેન્ટ કરીને કહેજો દેખાવામાં કેવું લાગ્યું. જો કે અંધારાને લીધે છે ને તમને નહીં દેખાતું હોય, પણ બની ગયું છે ફાઇનલી આપણું ખાવાનું. હવે શું કરવાનું ખબર? રોટલી બનાવવાની છે. રોટલી બનાવી દઉં હવે. એક ફરી ડોલી જાય છે નાની, પાછળ તો કંઈ નથી. એક બીજી જાય છે જો. હેલો ભાઈ, જય શ્રી કેદાર. બસ મજામાં. તમે કેમ છો? ક્યાંના છો આપણે? વલસાડ, ગુજરાત. ભાઈ આપણા વલસાડના ભાઈ આવેલા છે, અને બોર્ડ ગોતતા વલસાડ આવતા હતા. થેન્ક યુ સો મચ. આવો તો ખરા ચા પાણી. ના કઈ વાંધો નહીં. તમને ખાલી બોર્ડ જોતા કે તમને મળી જાય તો સારું. અરે મેં જોતા કોઈ છે નથી, પણ તમે દેખાઈ ગયા. અરે ના, આપણા ભાઈઓ આવેલા હતા કચ્છથી. તો હમણાં બેઠો હતો, હજી ઉઠીને જ આવ્યો છે. મતલબ થોડી તબિયત ખરાબ હતી ને, તો મતલબ સૂતો હતો. તમારો છેલ્લો વિડીયો જોયો તો હમણાં ગઈકાલનો, યાત્રા શરૂ થઈ ગઈ છે તે પછી જ અમે ગાડી એમ વાળી. અરે એમાં એમ છે કે જો વરસાદ ન હોય ને તો ચાલુ કરી દઈ છે આ લોકો, બરાબર. વરસાદ થઈ ગયો હોય તો બંધ કરતા. આજ યાત્રા બંધ થઈ જાય છે, કેમ કે હવે બીક લાગે ને લેન્ડસ્લાઇડ. બોલો મારા માટે કઈ લાઈક કામ હોય તો એવું કઈ ઉપર રહેવાનું ને કેમ છે? થઈ ગયું બધું કમ્પ્લીટ છે ને? કઈ વાંધો નહીં. એકલા છો કે બધા સાથે? 12 જણા છે અમે. અચ્છા, ગ્રુપ છે. અચ્છા, વોક કરી આવો છો એટલા માટે. અરે હું એકચ્યુઅલી 3 વાર આવી ગયો છું. હા, થર્ડ ટાઈમ છે મારો. એટલે એ લોકોને લઈને આવ્યો હતો.
મેં કીધું છેલ્લો મેરેજ મેં કીધું મળીને કરું. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ થેન્ક યુ તમારા જેટલો અપડેટ કોઈ નહીં આપતો. થેન્ક યુ મારા ભાઈ. બસ આપણે હેલ્પફુલ થવી જોઈએ બધેને, આપણે આવે ને એને હેલ્પફુલ થવી જોઈએ હે ને. તો આપણને કઈ લાલચ એવું કઈ નથી કે ફોલો 10 જણા આવશે ને જોશે ને તો એમ થાય કે જોઈ. અને ગઈકાલે હું ગાડીમાં એમ રાખ્યું હતું બસમાં કે ભાઈ આમનો વિડીયો આવે તો પહેલો વિડીયો કદાચ મેં જ જોયો છે. હા રિફ્રેશ મારી વિડીયો જોયો અને તમારું ઉપર લખેલું યાત્રા ચાલુ થઈ ગઈ છે. જેમ મેં કીધું એટલે 12 જણા ખુશ થઈ ગયા. અરે એટલે પછી જ ગાડી એમ વાળી. અમે ત્યાં રુદ્રપ્રયાગમાં ઉભા હતા, કાં તો બદ્રીનાથ કાં તો કેદારનાથ. અચ્છા તમારો વિડીયો પડ્યો એટલે હું ડાયરેક્ટ કેદારનાથ વાળી. થેન્ક યુ સો મચ. મતલબ હેલ્પફુલ થાય છે વિડીયો એમ ને. મારી વાત મેં તમને મેસેજ બી કર્યો હતો, તમને બતાવું. અચ્છા એમાં જો હમણાં તમને ખબર ના તમારો રિપ્લાય પણ આવ્યો. આવ્યો તો હા. તો વાંધો રિપ્લાય. પોલીસવાળા ને અમે નીચેથી રુદ્રપ્રયાગ હે ને ત્યાં પોલીસવાળા એમ કહેતા હતા કે ઉપર બધું બંધ છે તમે ના જાઓ. અમે ગૌરવભાઈ નો એમ કે અમારો ભાઈ ત્યાં કને છે એમને અપડેટ આપ્યા છે અમને બધા ત્યાં ચાલુ છે એમ કરીને અમે ત્યાંથી નીકળ્યા. નહીં તો પોલીસવાળા કે તમે અહીંયા બદ્રીનાથ જાઓ, કે કેદારનાથ બંધ છે. અને એને અમે કીધું અમારો ભાઈ ત્યાં કને છે. અમે બી એ રીતે જ અમે થેન્ક યુ સો મચ બધાને આવવા માટે. થેન્ક યુ સો મચ. આજે વરસાદ કંઈક તો કરશે જ. આ જો તો ખરા વરસાદ આવે છે ભાઈ સાહેબ, ખતરનાક આવે છે. આ લગભગ કલાકથી છે ને ફૂલ થઈ ગયો છે વરસાદ અને બીક લાગે છે કે ભાઈ હવે કંઈક કેદાર ઘાટીમાં થશે. આ જો તો ખરા રસ્તા ઉપર જઈને તમે દેખાડો વળી. આ જોવું અહીંથી કેદારનાથ 1.5 કિલોમીટર થઈ હજી. આમ જો આમ લોકલ લોકો હવે ડિસ્કો કરે છે અમારે. અત્યારે વરસાદ છે ને બહુ બધી થઈ ગયો છે ફૂલ. આ પાણી જો કેદાર ઘાટીમાં ધબાધબી બોલે છે, મતલબ કેટલી સ્પીડમાં જાય છે. ક્યાંથી આવે છે એટલું બધું પાણી ઉપરથી આવે. હું ટેન્ટે જાઉં, આપણે ટેન્ટે હું આપણે કેન્ટીને અને ત્યાં કંઈક ખાવા પીવાનું બનાવી હવે. ભાઈને જો આ ભાઈને જોઈને દોસ્તને જો આમ કેવી રીતે લઈને જાય છે એ ટકા મારીને જાય છે. વાહ ભાઈ વાહ, શું મિત્રતા છે યાર. અત્યારે પાછી આલુની સબ્જી બને છે અને આ શેફ છે અમારા મોટા ભાઈ. આજે આપણને રેસ્ટ. વાહ આજે તબિયત મારી ખરાબ છે અને કેમેરો પણ ખરાબ છે. હું થોડું સાફ કરો. આજે આપણી છે ને તબિયત થોડી ખરાબ છે એટલા માટે ભાઈ બનાવે છે અને ફૂલ હેલ્પ કરે છે. તો આલુની સબ્જી આજ ભાઈ બનાવે છે. હીટર ચાલુ કરી દીધું મસ્ત મજાનું. યાર બહુ ઠંડી લાગે છે આજ. આપણે ચાર્જિંગમાં ફોન પણ રાખી દીધો. અને આજે તમારો ભાઈ છે ને ગરમ પાણી પી છે કેમ કે આજે છે ને ભાઈ આપણી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. એમ તો જો કે હું બપોર આવીને સૂઈ ગયો તો લગભગ 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. આઈ થિંક 3 મતલબ કંઈ ખબર નથી કેટલા વાગ્યા પણ સૂઈ ગયો તો હું. થોડુંક અત્યારે આરામ છે ને અત્યારે છે ને ગરમ પાણીને આવી છે ને 5 બોટલ પી ગયો. 100થી આ 5મી છે એટલે મતલબ પી ગયો 4 એક પાછી આવી એટલે આગળ પી જાય. અને તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનો અમે જમી અને સીધા ટેન્ટમાં આવી ગયા છે. ભાઈ પણ મારી બાજુમાં જ રહી છે. આપણે જે મારી સાથે મારા ભાઈબંધ છે ને એ તો એ બાજુમાં છે. હું અહીં હોઈ ગયો ને એ હશે. તમને એક વસ્તુ દેખાડવાનો હતો, તમને ખબર? મારી પાસે ને પારસી કરવાનો કંઈ સામાન નથી બરાબર. મારા કપડામાં છે ને કેળું ચડી જાય તો મેં પારસી કરવાનો શું ઇલાજ ગયો તો ખબર? દેખાડો તમને સિક્રેટ આપણું. ટેન્ટણ જો પારસી થાય અહીંયા એક અહીંયા પણ છે જરા. આપણો દેશી જુગાડ કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને કહેજો. આપણો દેશી જુગાડ. બાકી કંઈ નહીં ભાઈ, હવે છે ને સુવાની તૈયારી કરી નાખું મસ્ત મજાની. તો વ્લોગ અહીંયા પૂરો કરી નાખું ને તો હા. હોપ તમને બધાને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક શેર અને લાલ બટનનું ઓપ્શન આવે ને આવતું હોય જો સાઈડમાં આવતું થઈ જાય સબસ્ક્રાઈબ કરીને જજો. બાકી મળીએ છે કાલે કંઈક નવા અલગ તગડા અને સટપટા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.